વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વહેલી સવારથી જ મતદારો મત આપવા લાઇનમાં ઉભા છે। મતદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે। કોંગ્રેસ ત્રીજી વખત જીતની હેટ્રિક કરશે તેવો દાવો કર્યો છે। સનેસાણા અસાણા ગામમાં ઈવીએમ ખોટવાયા હોવાની પણ માહિતી મળી છે, તો ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી। આજે મતદાનનો દિવસ છે પેટા ચૂંટણીનો। સનેસડા હોય, અસાણા હોય, 2-3 ગામોની ફરિયાદ ઈવીએમની અમારી પાસે આવી છે। હું અહીંથી તરત જવાની છું। શાંતિમય વાતાવરણમાં મતદારો મતદાન કરે અને પોતાના ભવિષ્ય માટે, પોતાની આશા અપેક્ષા માટે, અને આ લોકો આટલી બહુમતી આપવા છતાં જે લોકોની સમસ્યાઓ હલ નથી થતી, ગામથી ગામને જોડતા રસ્તા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, યુવાનોની રોજગારી હોય, તો આ તમામ બાબતોના એંગલથી આ વખતે ફરી હેટ્રિક કોંગ્રેસને મતદાન કરી અને વિજય અપાવશે। સવારે 6:30 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી ગયા છે। આ એટલો ઉત્સાહ અને ઉમંગ છે। એ પેટા ચૂંટણી હોય એટલે એક જ વિસ્તારની ચૂંટણી હોવાના કારણે ક્યાંક બધા જ ઉમેદવારો તરફથી એનું મતદાન વધુ થાય એવા પ્રયત્નો રહેતા હોય, એટલે આજ સવારથી કરીને જ સમાચાર મળ્યા છે કે દરેક ગામોની અંદર લાંબી લાઈનો મતદાન માટેની છે।